ખેડૂતોનો વિરોધ ન કરો મારા વાલા, કેમ કે ગૌઢિયા છે ને કામ કરી કરીને મરી ગયા. આપણે શું કહીએ 20, 30, 50 રૂપિયા મોંઘું થાય ને કે અરે ઘઉં મોંઘા, બાજરું મોંઘું, એટલે દલાલિયાઓ ખાઈ જાય છે, ખેડૂતો નથી ખાતા. એ જ્યારે વેચવા જાય ને ત્યારે ભાવ તૂટી ગયેલો જ હોય, દલાલિયાઓ સ્ટોક કરીને રાખે છે. સપોર્ટ કરો તો સારું, કેમ કે આપણે વડાપાઉં ખાવા જઈએ ને તો 20, 30 નું તો એક્સ્ટ્રા ચીઝ નખાઈ દો છો. 50, 60, 100 ના વડાપાઉં ભાવે છે તમને. પીઝા ખાવા જાવ ને 1000, 2000 ના પીઝા, ડોમિનોઝ, લાપિનોઝ, સેન્ડવિચ 200, 300, 500 ની. અને હજી ઓલું ટેણિયું હોય ને, ટેણિયું પેલો બર્થડે હોય, હજી તો ઉગીને ઊભું થયું હોય, 500 રૂપિયાની ડીશ, પેલો બર્થડે છે. ત્યાં મોંઘું નથી પડતું, અહીં 750 ના ઘઉં મોંઘા પડે છે તમને. થોડા કાંદા મોંઘા થઈ જાય તો એ મોંઘા પડે છે. આગળ જતા છે ને તમારી પાસે ધન હશે પણ અન્ન નહીં હોય, ધ્યાન રાખજો, કેમ કે પાઉં ખાઈ ખાઈને જ મરી જાઓ. ગામડામાં છે ને ખટારા ભરાય એટલા વાંઢા છે, ત્યાં છોકરી દેવા કોઈ તૈયાર નથી, ખેતી કરે છે નહીં દે ભાઈ. એટલે ભાઈ ન્યાય ખાહે, અહીંયા ખાહે, અહીંયા માગીને ખાહે, ત્યાં તો મફતમાં મળશે તમને, છાશ, દૂધ બધું મળે છે. એક છાશ લેવા જાવ તો 30 રૂપિયાની બાટલી. સપોર્ટ કરો ખેડૂતોને. હું એવું નથી કહેતો કે ખેતી જ કરો, જે કરે છે એને કરો, સપોર્ટ કરો, કે આવા ખેડૂતોને ઓલા ખેડૂતો ન કરો.